મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં રક્ષાબંધનના પર્વ પહેલા આરોગ્ય વિભાગ હવે જાગ્યું છે। શહેરમાં મીઠાઈઓનો માવો બનાવતા વેપારીઓને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે। ભાગલ વિસ્તારની અંદર માવાના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। માવાના સેમ્પલ લેવાની તજવીજ શરૂ કરવામાં આવી છે। મીઠાઈમાં વપરાતા હલકી ગુણવત્તાના માવા અંગે ફરિયાદ દાખલ કરાઈ છે। ફરિયાદના પગલે પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। સુરક્ષાને લઈને ખાદ્ય સુરક્ષા મામલે હાલ આ કાર્યવાહી તેજ બનાવવામાં આવી છે। લોકોના આરોગ્ય સાથે છેડા કરતા આ વેપારીઓ તેમના વિરુદ્ધ કાળિયો કસાયો છે અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ચૂક્યા છે। રાકેશ, રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ નજીક છે અને તે પહેલા હવે આરોગ્ય વિભાગ જાગ્યું અને તમામ મીઠાઈ વિક્રેતાઓને ત્યાં મીઠાઈનો જે માવો બનાવતા હોય છે તેને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। હાલ કેવા પ્રકારનો માલ સામાન જે છે તે જપ્ત કરવામાં આવ્યો છે અને કેવા પ્રકારની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે? जी रक्षाबंधनना पर्वने हवे गणतरीना दिवसों बाकी रह्या छे त्यारे रक्षाबंधनना दिवसे जे मीठाईनुं जे धूम वेचाण थतुं होय छे परंतु आ मीठाईनी अंदर हलकी गुणवत्तानो जे मावानो उपयोग करवामां आवतो होवानी फरियाद छे ते पालिकाना आरोग्य अने फूड विभागने मळी छे अने तेने लईने આજરોજ विविध झोन विस्तारमां आवेला जे मावाना वेपारीओना त्यां आ प्रमाणे दरोडानी कार्यवाही छे ते हाथ धरवामां आवी छे अने विविध जे मावाना सेम्पलो छे ते लेवामां આવ્યા છે। हाल આપણે જ્યાં ઊભા છે સુરતનો ભાગળ વિસ્તાર છે અને ભાગળ વિસ્તારમાં અનેક જે માવાના નાના મોટા વેપારીઓ આવેલા છે અને આ વેપારીઓના ત્યાં હાલ દરોડાની કાર્યવાહી છે તે આ પ્રમાણે ચાલી રહી છે। જોઈ શકાય છે કે પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા માવાના સેમ્પલો છે તે લેવામાં આવ્યા છે અને આ તમામ સેમ્પલો હાલ સીલ કરવામાં આવી રહ્યા છે। સેમ્પલો પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવા માટેની જે તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે અને આ સેમ્પલોનું પૃથ્થકરણ છે તે પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે કરવામાં આવશે। જો કે રિપોર્ટ આવ્યા બાદ જો રિપોર્ટ ફેલ જણાઈ આવશે તો તેવા સંજોગોની અંદર જે પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા ફૂડ એજ્યુકેટિંગ એક્ટ હેઠળ કાર્યવાહી માટેની પણ જે તૈયારી છે તે હાથ ધરવામાં આવી છે। અધિકારી આપણી જોડે મોજૂદ છે, સીધી વાત કરીશું તેમના જોડે। જી, આપનું નામ? HS પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। કેટલા ઝોનની અંદર આજની કાર્યવાહી અને કઈ રીતની જે સેમ્પલિંગની જે કાર્યવાહી કરવામાં આવી રહી છે? શું આગામી દિવસોની અંદર સેમ્પલનો જો રિપોર્ટ ફેલ જણાય તો કાર્યવાહી? હમણાં હાલમાં જ આપણે રક્ષાબંધન તહેવાર હોવાથી મીઠાઈનું સૌથી વધારે વેચાણ થતું હોય છે અને મીઠાઈ બનાવવા માટે આપણે માવાનો સૌથી વધારે ઉપયોગ થતો હોય છે, જેને લઈને હાલમાં આપણે ભાગળ ઉપર છીએ માવાનો સંસ્થાઓ છે જેમાંથી માવાના નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે અને આ મુજબની કામગીરી સુરત કોર્પોરેશનના દરેક ઝોનોમાં વિસ્તારોમાં નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે। કેટલા દિવસમાં રિપોર્ટ આવશે અને ખાસ કરીને માવાની અંદર કઈ રીતની ભેળસેળ છે તે કરવામાં આવશે? માવાનો રિપોર્ટ આપણે આ લીધા પછી બને એટલું આપણે જલ્દી 1-2 દિવસમાં જ લઈ લઈશું કે જેને લઈને આની અંદર કોઈ પણ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ મુજબના નહીં હોય તો તેમના વિક્રેતાઓ કે વેચાણ કરતી સંસ્થાઓ પણ એમની પાસે કાયદાકીય કામગીરી કરી શકીએ। ભેળસેળ કઈ રીતની થતી? એની અંદર એમાં જનરલી મિક્સિંગમાં તો એમનું જે ફેટ અને જે હોવું જોઈએ જે પ્રમાણેનું તે પ્રમાણે હોતું નથી, બાકી એટલા માટે જ આપણે એના નમૂના લઈએ છીએ કે જેથી પ્રોપર એમને પબ્લિકને ફૂડ મળી શકે। તો જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે માવાની અંદર જે ભેળસેળ થતી હોય છે ભેળસેળ પકડી પાડવા માટે આજે વિવિધ ઝોન વિસ્તારમાં આ દરોડાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે અને જે વિવિધ સેમ્પલો માવાના હોય છે તે સેમ્પલો આ પ્રમાણે કલેક્ટ કરવામાં આવી રહ્યા છે। જોવાનું એ રહેશે કે પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે જ્યારે આ તમામ સેમ્પલો મોકલવામાં આવી રહ્યા છે ત્યારે આ સેમ્પલો પૈકી કેટલા સેમ્પલો ફેલ જણાય છે અને કેટલા માવા વેપારીઓ સામે આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવે છે તે હવે જોવું રહ્યું। જી બિલકુલ, આભાર વિગતો બતાવી।